અમેરિકામાં રહેતા લાખો સિનિયર સિટીઝન્સ માટે આજે અમે એક એવી મહત્વની માહિતી લઈને આવ્યા છીએ જે તમારા સોશિયલ સિક્યોરિટી ચેક, મેડિકેર પ્રીમિયમ અને ટેક્સ બચત સાથે સીધી રીતે જોડાયેલી છે. જો તમે નિવૃત્ત થઈ ચૂક્યા છો, ટૂંક સમયમાં રિટાયર થવાના છો અથવા તમારી આવક છેલ્લા 2 વર્ષમાં ઘટી ગઈ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. ઘણા લોકો દર મહિને પોતાના સોશિયલ સિક્યોરિટી ચેકમાંથી સેંકડો ડોલરની કપાત થતી જોઈ રહ્યા છે, પરંતુ તેમને ખબર જ નથી હોતી કે આ કપાતને કાયદેસર રીતે ઘટાડી પણ શકાય છે. એટલું જ નહીં, કેટલાક લોકોને તો સરકાર તરફથી વધારાના લાભ પણ મળવાના હોય છે, પરંતુ યોગ્ય માહિતીના અભાવે તેઓ તે લાભથી વંચિત રહી જાય છે. તેથી આજના આ અહેવાલમાં અમે તમને એક પછી એક એવી તમામ મહત્વની માહિતી આપીશું જે દરેક અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન માટે જાણવી જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ IRMAA એટલે કે ઇન્કમ રિલેટેડ મંથલી એડજસ્ટમેન્ટ અમાઉન્ટ વિશે. ઘણા લોકોને લાગે છે કે તેઓ નિવૃત્ત થયા પછી તેમની આવક ઓછી થઈ ગઈ હોવાથી સરકાર આપમેળે તેમનું મેડિકેર પ્રીમિયમ પણ ઓછું કરી દેશે, પરંતુ હકીકતમાં એવું થતું નથી. સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન તમારા હાલના પગારને નહીં, પરંતુ 2 વર્ષ જૂના ટેક્સ રિટર્નને આધારે તમારું મેડિકેર પાર્ટ બી અને પાર્ટ ડી પ્રીમિયમ નક્કી કરે છે. એટલે કે જો હાલ વર્ષ 2026 ચાલે છે, તો સામાન્ય રીતે વર્ષ 2024ના ટેક્સ રિટર્નની આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. ઘણા લોકો માટે વર્ષ 2024 તેમની નોકરીનું છેલ્લું અને સૌથી વધુ કમાણીવાળું વર્ષ હતું. પરિણામે આજે તેમની આવક ઘટી હોવા છતાં તેઓ હજુ પણ ઊંચા મેડિકેર પ્રીમિયમ ચૂકવી રહ્યા છે. આ વધારાની કપાતને IRMAA કહેવામાં આવે છે. આ સરચાર્જ દર મહિને સોશિયલ સિક્યોરિટી ચેકમાંથી સીધો કાપી લેવામાં આવે છે. 2026માં આ વધારાની કપાત આશરે $74 શરૂ થઈને લગભગ $500 પ્રતિ મહિના સુધી પહોંચી શકે છે. એટલે કે વર્ષ દરમિયાન હજારો ડોલરની વધારાની ચૂકવણી કરવી પડી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે સરકાર તમને ફોન કરીને કે પત્ર મોકલીને નહીં કહે કે હવે તમારી આવક ઘટી ગઈ છે એટલે તમારું પ્રીમિયમ ઓછું કરી દીધું છે. જો તમે પોતે કાર્યવાહી નહીં કરો તો 2 વર્ષ સુધી વધુ પ્રીમિયમ કપાત ચાલુ રહી શકે છે. હવે વાત કરીએ 2026 માટેના નવા નિયમોની. આ વર્ષે IRMAA લાગુ થવાની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે સિંગલ ટેક્સ ફાઇલર માટે $106,000 એટલે કે $106,000 અને મેરિડ જોઈન્ટ ફાઇલર માટે $212,000 સુધીની આવક હોય તો સામાન્ય રીતે વધારાનો IRMAA સરચાર્જ લાગુ પડતો નથી. આ ફેરફારના કારણે ઘણા સિનિયર સિટીઝન્સને રાહત મળી શકે છે, ખાસ કરીને જેમની 2024ની આવક અગાઉની મર્યાદા કરતાં થોડી વધારે હતી, પરંતુ હવે નવી મર્યાદાની અંદર આવી જાય છે. તેઓ વધારાના પ્રીમિયમમાંથી બચી શકે છે. અહીં એક મહત્વનો મુદ્દો મોડિફાઈડ એડજસ્ટમેન્ટ ગ્રોસ ઇન્કમ એટલે કે MAGIનો છે. સરકાર તમારી MAGIના આધારે નક્કી કરે છે કે તમને કયો IRMAA ટાયર લાગુ પડશે. સામાન્ય રીતે ટેક્સ રિટર્નની ફોર્મ 1040માં દર્શાવેલી લાઇન 11ની એડજસ્ટેડ ગ્રોસ ઇન્કમ અને લાઇન 2Aમાં દર્શાવેલા ટેક્સ એક્ઝમ્પ્ટ ઇન્ટરેસ્ટનો સરવાળો કરીને આ આવક નક્કી કરવામાં આવે છે. એટલે માત્ર પગાર જ નહીં, પરંતુ અન્ય કેટલાક આવકના સ્ત્રોત પણ આ ગણતરીમાં સામેલ થાય છે. જો તમારી આવક મર્યાદા કરતાં વધુ હોય તો મેડિકેર પાર્ટ બી માટે સામાન્ય $185ના પ્રીમિયમ ઉપરાંત વધારાનો સરચાર્જ લાગુ પડે છે. સિંગલ ફાઇલર માટે $106,000 થી $133,000ની આવક હોય તો દર મહિને વધારાના $74 ચૂકવવા પડે છે. ત્યારબાદ આવક વધતી જાય તેમ સરચાર્જ પણ વધતો જાય છે. બીજા ટાયરમાં આશરે $187, ત્રીજા ટાયરમાં લગભગ $300, ચોથા ટાયરમાં $412થી વધુ અને સૌથી ઊંચા ટાયરમાં લગભગ $444નો વધારાનો ચાર્જ લાગુ પડી શકે છે. જો પાર્ટ ડી ડ્રગ પ્લાન પણ હોય તો તેના પર પણ અલગ સરચાર્જ ઉમેરાય છે, જે દર મહિને લગભગ $13 થી લઈને $82 સુધી હોઈ શકે છે. અહીં એક નિયમ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે, જેને ક્લિપ્ડ રૂલ તરીકે ઓળખવામાં આવે છે. આ નિયમ મુજબ જો તમારી આવક કોઈ ટાયરની મર્યાદા કરતાં માત્ર $1 પણ વધારે થઈ જાય
તો આખો નવો ટાયર લાગુ પડે છે. એટલે કે માત્ર $1ની વધારાની આવકના કારણે આખા વર્ષ દરમિયાન સેંકડો ડોલરની વધારાની કપાત થઈ શકે છે. ઘણા લોકો અજાણતા રોથ કન્વર્ઝેશન, સ્ટોક વેચાણ અથવા અન્ય નાણાકીય નિર્ણય લેતા હોય છે, જેના કારણે તેઓ ઊંચા ટાયરમાં પહોંચી જાય છે. પરંતુ આ સમસ્યાનો એક મહત્વનો ઉકેલ પણ ઉપલબ્ધ છે. જો તમારી આવક, નિવૃત્તિ અથવા અન્ય યોગ્ય કારણસર ઘટી ગઈ હોય તો તમે ફોર્મ SSA-44 ભરી શકો છો. આ ફોર્મનું સત્તાવાર નામ મેડિકેર ઇન્કમ રિલેટેડ મંથલી એડજસ્ટમેન્ટ અમાઉન્ટ લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ ફોર્મ છે. આ ફોર્મ દ્વારા તમે સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનને જણાવી શકો છો કે તમારી હાલની આવક 2 વર્ષ જૂના ટેક્સ રિટર્ન કરતાં ઘણી ઓછી છે અને તેથી તમારું મેડિકેર પ્રીમિયમ નવી આવકના આધારે ફરીથી નક્કી કરવામાં આવે. જો તમારી અરજી મંજૂર થાય તો દર મહિને કપાત થતું પ્રીમિયમ ઓછું થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં તો વર્ષ દરમિયાન વધારે ચૂકવેલા પૈસાનું રિફંડ પણ મળી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ફોર્મ ભરવા માટે કોઈ વકીલ, એકાઉન્ટન્ટ કે મેડિકેર સલાહકાર રાખવાની જરૂર નથી. આ ફોર્મ સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની સત્તાવાર વેબસાઇટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. હવે પ્રશ્ન થાય કે કયા સંજોગોમાં SSA-44 ભરવાની મંજૂરી મળે છે. જો તમે નિવૃત્ત થયા હોવ, નોકરી છોડી દીધી હોય, કામના કલાકોમાં ઘટાડો થયો હોય, જીવનસાથીનું અવસાન થયું હોય, લગ્ન કે છૂટાછેડા થયા હોય, આવક આપતી મિલકત નષ્ટ થઈ હોય અથવા પેન્શનમાં ઘટાડો થયો હોય તો આ તમામ પરિસ્થિતિઓ લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ તરીકે સ્વીકારવામાં આવે છે. પરંતુ જો તમે પોતાની ઈચ્છાથી રોથ કન્વર્ઝેશન કર્યું હોય, મોટા પ્રમાણમાં સ્ટોક વેચ્યા હોય અથવા કેપિટલ ગેઇન મેળવ્યો હોય તો તેને લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ માનવામાં આવતું નથી. SSA-44 ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. સૌથી પહેલા માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરીને તપાસો કે તમારા સોશિયલ સિક્યોરિટી ચેકમાંથી મેડિકેર પાર્ટ બી માટે $185 કરતાં વધુ કપાઈ રહ્યું છે કે નહીં. ત્યારબાદ SSA-44 ડાઉનલોડ કરીને પ્રથમ વિભાગમાં તમારી લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ અને તેની તારીખ લખો. બીજા વિભાગમાં 2024ના ટેક્સ રિટર્ન મુજબ એટલે કે 2024ના ટેક્સ રિટર્ન મુજબ તમારી જૂની આવક દર્શાવો. ત્રીજા વિભાગમાં ચાલુ વર્ષની અંદાજિત આવક લખો. અહીં યાદ રાખવાની વાત એ છે કે તમારે ફાઇનલ ટેક્સ રિટર્ન તૈયાર હોવું જરૂરી નથી. અંદાજિત આવક પણ લખી શકાય છે. ત્યારબાદ નિવૃત્તિનો લેટર, છેલ્લી પે સ્લિપ અથવા જરૂરી હોય તો વ્યક્તિગત સહીવાળું નિવેદન જોડીને અરજી સબમિટ કરી શકાય છે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં 30 થી 90 દિવસનો સમય લાગી શકે છે. જો અરજી નકારી કાઢવામાં આવે તો ફરીથી રીકન્સિડરેશન માટે અપીલ કરવાની પણ તક મળે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન છેતરપિંડીથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. ઘણા સિનિયર સિટીઝન્સને ફોન કરીને કહેવામાં આવે છે કે અમે મેડિકેર એક્સપર્ટ છીએ, અમે તમારું પ્રીમિયમ ઘટાડીને આપીશું અથવા SSA-44 ભરાવી આપીશું, પરંતુ તેના બદલામાં ફી માંગવામાં આવે છે. યાદ રાખો કે SSA-44 ભરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. કોઈ ખાનગી કંપની કે વ્યક્તિ પાસે ખાસ અધિકાર નથી. તેથી માત્ર સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર ફોન નંબરનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે વાત કરીએ એક એવા ટેક્સ લાભની જે ઘણા લોકો માટે ખૂબ ઉપયોગી બની શકે છે. વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે સિનિયર બોનસ ડિડક્શનની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત એક વ્યક્તિને $6,000 અને જો પતિ પત્ની બંને 65 વર્ષથી વધુ ઉંમરના હોય તો કુલ $12,000 સુધીનું વધારાનું ફેડરલ ટેક્સ ડિડક્શન મળી શકે છે. આ લાભ 2025 થી 2028 સુધી ઉપલબ્ધ રહેશે. આ ડિડક્શન માત્ર ટેક્સ બચાવવા માટે જ મહત્વનું નથી, પરંતુ તમારી MAGI ઘટાડવામાં પણ મદદરૂપ બને છે, જેના કારણે ભવિષ્યમાં IRMAનો સરચાર્જ ઓછો થઈ શકે છે અથવા તમે નીચલા ટાયરમાં આવી શકો છો. જો કોઈએ 2025નું ટેક્સ રિટર્ન આ લાભ વગર ફાઇલ કર્યું હોય તો તે ફોર્મ 1040X દ્વારા સુધારો પણ કરી શકે છે. બીજો મહત્વનો ફેરફાર સોશિયલ સિક્યોરિટી ફેરનેસ એક્ટ છે. જાન્યુઆરી 2025માં અમલમાં આવેલા આ કાયદાથી અગાઉના WEP અને GPO જેવા નિયમોને રદ કરવામાં આવ્યા છે
અગાઉ ઘણા શિક્ષકો, પોલીસ અધિકારીઓ, ફાયર ફાઇટર્સ અને અન્ય સરકારી કર્મચારીઓની સોશિયલ સિક્યોરિટી બેનિફિટમાં ઘટાડો થતો હતો અથવા જીવનસાથીના લાભ મળતા નહોતા. હવે આ જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. પરિણામે ઘણા લોકોને દર મહિને વધારાની સોશિયલ સિક્યોરિટી રકમ મળવા લાગી છે. કેટલાક લોકોને સરેરાશ $360નો વધારો થયો છે, જ્યારે જીવનસાથીઓ માટે સરેરાશ $700 અને વિધવા કે વિધુર માટે સરેરાશ $1190 સુધીનો વધારો જોવા મળ્યો છે. જો કે એક મહત્વની બાબત એ છે કે જેમણે અગાઉ જીપીઓના કારણે ક્યારેય સ્પાઉસલ અથવા સર્વાઈવર બેનિફિટ્સ માટે અરજી જ નહોતી કરી, તેમણે હવે નવી અરજી કરવી જરૂરી છે. જો તેઓ અરજી નહીં કરે તો તેમને મળવાપાત્ર લાભ મળવાનું શરૂ નહીં થાય. અંતમાં સૌથી મહત્વનો પ્રશ્ન, તમારે શું કરવું જોઈએ? સૌપ્રથમ તમારા માય સોશિયલ સિક્યોરિટી એકાઉન્ટમાં લોગિન કરીને તપાસો કે તમારા મેડિકેર પાર્ટ બી માટે કેટલી કપાત થઈ રહી છે. જો તમારી આવક, નિવૃત્તિ અથવા અન્ય યોગ્ય કારણસર ઘટી ગઈ હોય તો વિલંબ કર્યા વગર SSA 44 ફોર્મ ભરો. ત્યારબાદ તમારા ટેક્સ પ્રિપેરર સાથે વાત કરીને ખાતરી કરો કે સિનિયર બોનસ ડિડક્શનનો સંપૂર્ણ લાભ લેવામાં આવ્યો છે કે નહીં. અને જો તમે ક્યારેય સરકારી કર્મચારી રહ્યા હોવ અથવા WEP અને GPOના નિયમોથી અસરગ્રસ્ત રહ્યા હોવ તો સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનનો સંપર્ક કરીને સોશિયલ સિક્યોરિટી ફેરનેસ એક્ટ હેઠળ તમારા કેસમાં કોઈ વધારાનો લાભ મળવાનો બાકી તો નથી ને, તેની માહિતી જરૂર મેળવો. નાની બેદરકારીના કારણે દર મહિને સેંકડો ડોલરની કપાત થતી રહે અને વર્ષો સુધી હજારો ડોલરનું નુકસાન થઈ જાય, તેનાથી સારું એ છે કે આજે જ થોડો સમય કાઢીને તમારા રેકોર્ડ તપાસો અને જરૂરી કાર્યવાહી કરો. યોગ્ય માહિતી, સમયસર લેવાયેલો નિર્ણય અને સત્તાવાર પ્રક્રિયાનું પાલન કરીને તમે માત્ર તમારા મેડિકેર પ્રીમિયમમાં જ બચત નહીં કરો, પરંતુ સોશિયલ સિક્યોરિટી અને ટેક્સ સંબંધિત ઘણા મહત્વના લાભોનો પણ સંપૂર્ણ ફાયદો મેળવી શકશો.